નમસ્કાર મિત્રો, સરકાર તમને આપે રિક્ષા ખરીદવા માટે 3 લાખની સહાય. જો તમે પણ રિક્ષા ખરીદવા ઈચ્છો છો અને તમારી પાસે વાહન ખરીદવા માટે પૂરતા પૈસા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે ગુજરાત સરકાર દ્વારા રિક્ષા ખરીદવા માટે અરજદારને 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડશે. આ યોજના દ્વારા મળતા લાભની વાત કરીએ આપણે. આ યોજના દ્વારા લાભાર્થીને ₹3 લાખની લોન આપવામાં આવે છે. હવે લોન છે તો એટલે વ્યાજદર પણ હશે, તો વ્યાજદર વિશેની આપણે જાણીએ. આ લોન પર વાર્ષિક 3% વ્યાજદર રાખવામાં આવેલું છે, જે ખૂબ જ ઓછું કહેવાય. લોન અને વ્યાજદર ચૂકવણી એક સાથે સન્નું માસિક હપ્તામાં કરવાની રહેશે. યોજનાનો લાભ લેવા માટેની શરતોનું આપણે વાત કરીએ. અરજદારની ઉંમર 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીની હોવી જોઈએ. કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતા વધારે ન હોવી જોઈએ. તો અરજદારના કુટુંબમાં કોઈએ આ યોજનાનો લાભ લીધેલો હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં. જે વાહન ખરીદવા માટે લોન માટે અરજી કરી છે તે વાહન અરજદાર પાસે લાયસન્સ હોવું જોઈએ ફરજિયાત. કે અરજદારના કુટુંબમાં જો કોઈ સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતું હશે તો તેઓને આ યોજનાનો લાભ મળશે નહીં. યોજનાનો લાભ મૂળ ગુજરાતના રહેવાસી અને અનુસૂચિત જાતિના હશે તેઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. ઓનલાઈન અરજી ક્યાં કરવી તેની વાત કરીએ આપણે. તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો નીચે ફોર્મ ભરવાની લિંક આપેલી છે, તો જોઈ લેજો મિત્રો. ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે. આધાર કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડ, બેંક પાસબુક, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે.